નમસ્કાર. સાવ શાંત લાગતા ભરૂચ અને ભરૂચ જેવા જ શાંત અને મિલનસાર તેવા દાઉદી વહોરા સમાજમાં આજે એક ખૂબ જ દુઃખદ અને ક્રૂર ઘટના બની. એક સનકી સસરાએ પોતાની જ પુત્રવધૂનો જીવ લઈ લીધો અને એટલી ક્રૂરતાથી તેની ઉપર હુમલો કર્યો છે કે જેના દ્રશ્યો અમે તમને બતાવી પણ ન શકીએ. પણ આ અહીં પૂરું નથી થતું. ત્યારબાદ એ પુત્રવધૂની માતા એટલે કે પોતાની વેવાણના ઘરે જાય છે, તેમની ઉપર પણ હુમલો કરે છે અને અહીંથી ન અટકતા તે બાદ એ સનકી સસરાએ પોતાનો જ જીવ લેવાની પણ કોશિશ કરી, અથવા તો કહો કે નાટક કર્યું. હવે આ તમામ ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરીએ. શું અત્યારે આખી ઘટના બની હતી સવારમાં તેની આપણે ચર્ચા કરીએ. પોલીસ અત્યારે શું કાર્યવાહી કરી રહી છે, કેમ આ ઘટના બની હતી, આ સસરો સનકી બન્યો કેમ, તેની પણ આજે તમામ બાબતોની આજે ચર્ચા કરવાની છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. જે દાઉદી વહોરા સમાજ ખૂબ મિલનસાર છે, ખૂબ શાંત સ્વભાવનો લાગે છે અને તેમના સમાજની અંદર આવી રીતે આવી ક્રૂર ઘટના બને તેની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે. તેની પાછળનું કારણ પણ છે ડબલ મર્ડર. એક સસરા જેનું નામ છે ઝૈનુલભાઈ ઝોનરવાલા, ઝૈનુલ અબ્બાસ ઝોનરવાલા, તેણે પોતાના જ ઘરની પુત્રવધુ અલિફિયા યુસુફ ઝોનરવાલાની ઉપર હુમલો કર્યો છે. આ યુસુફભાઈ અને અલિફિયાબેન બંનેના લગ્ન લગભગ 14-15 વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનોમાં 2 બાળકીઓ છે અને તેમના બંને વચ્ચે ઘરકંકાસમાં રહેતો નોકઝોક રહેતી હતી. યુસુફભાઈ પોતે ડૉક્ટર છે, તેમના ઘરની નીચે જ એક ક્લિનિક ચલાવે છે, BHMS ડૉક્ટર છે અને તેઓ બંને ઉપર રહે છે. બીજા માળે બંને પતિ પત્ની રહે છે અને ઉપરના માળે સાસુ અને સસરા રહે છે. અને આજે સવારના સમયે જ્યારે આ અલિફિયાબેન એકલા હતા, આ પૂર્વ નિર્ધારિત રૂપે ઝૈનુલભાઈ આવે છે અને હેક્સો બ્લેડ વડે હુમલો કરે છે પોતાના જ ઘરની પુત્રવધુ પર. કિચનમાં તેઓ કામ કરી રહ્યા હતા અને એટલો હિચકારી હુમલો કરે છે કે ઘટના સ્થળે જ તેમનો જીવ જતો રહે છે. તેમના હાથના ભાગે અને ગળાના ભાગે ખૂબ ગંભીર ઈજા છે, એટલી ગંભીર કે જેના દ્રશ્યો અમે તમને બતાડી પણ ન શકીએ. અને અહીંથી આ ઝૈનુલભાઈ રૂકાતા નથી, કારણ કે તેણે તો પૂર્વ નિર્ધારિત કરી જ લીધું હતું કે આજે આ બંને મા અને દીકરીનો જીવ લઈ જ લેવો છે. તે રીતે પૂર્વ નિર્ધારિત રૂપે તેના જ ઘરથી 1 કિલોમીટર દૂર આવેલા તેમના વેવાણના ઘરે પહોંચે છે અને ત્યાં પણ તેમના સાસુ જે બહેન છે શહેનાઝબેન નમકવાલા, તે એકલા હશે તેવું તેમને લગભગ જાણ હશે કે કેમ તે ખબર નહીં, પણ ત્યાં પણ તેઓ એકલા હતા અને ત્યાં પણ તે પહોંચે છે અને તેમને પણ એ જ ક્રૂરતાથી તેમને રહેસી નાખે છે. બંનેનો જીવ લઈ લીધા બાદ તે પોતાના જ ગળાના ભાગે, હાથના ભાગે, પગના ભાગે પણ હુમલો કરવા લાગે છે. પણ જે ક્રૂરતાથી તેણે બીજાના શરીર પર હુમલો કર્યો, તે ક્રૂરતાથી ઝૈનુલભાઈએ પોતાના પર હુમલો નથી કર્યો. અથવા તો કહું કે નાટક હશે કે કેમ ખબર નહીં, પણ તે પોતે બચી જાય છે. સિવિલમાં દાખલ કરવામાં આવે છે અને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને અત્યારે DYSP શું કહી રહ્યા છે તે સાંભળીને ત્યારબાદ સમાજમાં જે ચર્ચા ચાલી રહી છે, આ 13 થી 14 વર્ષના લગ્ન ગાળાની વચ્ચે યુસુફભાઈ અને અલિફિયાબેન વચ્ચે સંબંધો કેવા હતા, તેમના સાસુ અને સસરાઓ સાથે સંબંધ કેવા હતા, તેમની 2 બાળકીઓનું શું થશે અને જે નમકવાલા પરિવાર છે તેમની પર શું વીતશે, તે તમામની આજે તમને થોડી માહિતી આપીશ. પહેલા DYSP આ ઘટનામાં શું કહી રહ્યા છે તે સાંભળીએ. ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે. જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે. બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલિફિયાબેન તથા શહેનાઝબેન. અલિફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જ આ અલિફિયાબેનના સસરા કે ઝૈનુલભાઈ અબ્બાસભાઈ છે તેમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે. હાલ બીજી તપાસ ચાલુ છે. તમે પોલીસ અધિકારી DYSPને સાંભળ્યા, તેમણે કહ્યું કે લગભગ ઘર કંકાસની આ ચર્ચા છે. હવે અમે પત્રકાર તરીકે ઘર કંકાસની અમને પણ શંકા જતા અમે તેના સમાજના લોકો સાથે વાત કરી, ગ્રાઉન્ડ પર જે લોકો સાથે વાત કરી, કારણ કે એક આ દાઉદી વહોરા સમાજ ખૂબ શાંત અને સરળ સ્વભાવનો સમાજ છે. તેમાં આવી ક્રૂરતા બને તે નવાઈની વાત લાગે અને આવી ક્રૂરતા ન હોય તો પણ એક સસરાએ આવી રીતે એક વ્યક્તિએ આવી 2 રીતે આવી રીતે મા અને દીકરીને જે રીતે રહેસી નાખી તે ખૂબ ગંભીર છે, ખૂબ ચોંકાવનારું છે. હવે
13 થી 14 વર્ષ પહેલાં યુસુફભાઈની અને અલીફિયાબેનના બંનેના લગ્ન થયા હતા. 2 બાળકીઓ છે તેમને, લગભગ 12-13 વર્ષની મોટી દીકરી છે અને નાની એનાથી થોડી નાની છે. અને યુસુફભાઈ જે છે તે પોતે ક્લિનિક ચલાવતા હતા, ડૉક્ટર હતા, BHMS હતા. અને બંને વચ્ચે નોકઝોક થતી હતી. થોડા સમય પહેલાંથી આ નોકઝોક ચાલુ હતી. મળતી માહિતી મુજબ એકાદ વર્ષ પહેલાં તો અલીફિયાબેન છે તે પોતાના માતાના ઘરે રહેવા પણ જતા રહ્યા હતા. અને અલીફિયાબેન પોતે આત્મનિર્ભર હતા, તેઓ કોઈના પર ડિપેન્ડન્ટ નહોતા. તેઓ પોતે આર્ટ વર્ક બનાવતા હતા અને પોતાનું જે ઇકોનોમિકલી ડિપેન્ડન્સી હતી તે પોતે જાતે જ પોતાની પૂરી કરતા અને પોતાની બંને બાળકીઓની પણ પૂરી કરતા હતા. સાથે નમકવાલા પરિવાર જે છે તે પૈસા ટકે ખૂબ સુખી છે. તેમના 3 સંતાનો હતા, એક અલીફિયાબેન અને બીજા 2 સંતાનો છે તે અહીં નથી, તેઓ બહાર છે, દુબઈમાં છે. અને આ જે ઝોનરવાલા પરિવાર અને નમકવાલા પરિવાર બંને વચ્ચે આ રીતનું સંબંધ હતું. અને હવે આપણે ઝોનરવાલા પરિવારની વાત કરીએ તો જે સાસુ અને સસરા હતા તેમાં સાસુ પોતે ટીચર હતા અને ઝૈનુલભાઈ જે મુખ્ય આરોપી છે, જેણે આખું કામ કર્યું છે, તેઓ સ્વભાવે થોડા ક્રૂર તો હતા જ અને તે બંને ઉપર રહેતા હતા. અને બંને ખાવા પીવાનું તમામ વસ્તુઓ ઝોનરવાલા પરિવારમાં અલગ અલગ હતું. યુસુફભાઈનું પરિવાર નીચે રહેતું અને ઝૈનુલભાઈનું પરિવાર ઉપર રહેતું. અને આ જે પરિવારની નોકઝોક ચાલતી હતી તેમાં સસરાને ખબર નહીં શું સનક ઉપડી, જેની ચર્ચા અત્યારે ચાલી રહી છે અને પોલીસ હવે તેમની તપાસ કરશે. અને તેમાં કઈ રીતે આખી જે ઘટના બની હતી, કારણ કે બંને પરિવાર દૂર દૂર રહેતા હતા, બંને પરિવારને એવું કંઈ લેવા દેવા હતા નહીં, પરંતુ પોતાના દીકરાનો કંકાસ ન જોઈ શકવાના કારણે આ ઝૈનુલભાઈએ આવું કાર્ય કર્યું હશે કે કેમ, પરંતુ જે પણ કાર્ય હોય તેના કારણે 2 લોકોનો જીવ ગયો છે. ચર્ચા એવી હતી કે આ બંને વચ્ચે યુસુફભાઈ અને અલીફિયાબેન બંને વચ્ચે સંબંધ ઠીક નહોતા અને તેઓ પોતાનું લગ્ન જીવન જે છે તે અંત કરવા માગતા હતા, લીગલી કાર્યવાહી કરવા માગતા હતા. પરંતુ એવામાં જ આ સમયે સસરાએ આ રીતે પોતાની પુત્રવધૂનો જીવ લઈ લીધો. આખી ક્રાઇમ સ્ટોરી સાંભળ્યા બાદ એક નિષ્કર્ષ એ નીકળે છે કે જો તમારું લગ્ન જીવન, વૈવાહિક જીવન સારું નથી તો કાયદાકીય રીતે છૂટા પડી જવું જોઈએ અને આગળનું જીવન સુખી રીતે વિતાવવું જોઈએ. પરંતુ આ રીતે જે કંકાસ થાય છે અને તેનું પરિણામ આટલી ક્રૂરતાથી આવે તે બિલકુલ સ્વીકાર્ય નથી. પોલીસ અત્યારે પૂરેપૂરી કાર્યવાહી કરી રહી છે. જે પતિ છે, જે ડૉક્ટર છે યુસુફભાઈ, તેમને પણ અત્યારે પૂછતાછ કરી રહી છે. ઘરના બીજા પણ લોકોની અત્યારે પૂછતાછ થશે. અને અત્યારે નમકવાલા પરિવારે પોતાની ઘરની એક મોભી કહેવાતા શહેનાઝબેનને ગુમાવ્યા છે અને પોતાની દીકરીને પણ ગુમાવી છે. 12 વર્ષની જે દીકરીઓ છે અને બે દીકરીઓ હતી અલીફિયાબેનની, તે પણ અત્યારે નિરાધાર થઈ ચૂકી છે. આ હતી ક્રાઇમ સ્ટોરીમાં. આગળ શું અપડેટ આવે છે એ અમે તમને જણાવતા જ રહીશું. આખો રિપોર્ટ અમને આપ્યો હતો અમારા વિકી જોશી, ભરૂચના સંવાદદાતા. હું છું કૃણાલ. મને રજા આપો, તમારું ધ્યાન રાખો. નવી સ્ટોરી સાથે જરૂર મળીશું. ધન્યવાદ.